દેવભૂમિ દ્વારકાના ફૂલડો ઉત્સવમાં હજારો પદયાત્રીઓની સેવા માટે વિવિધ સેવા કેમ્પો કાર્યરત છે. તો રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળ બેરાએ આ કેમ્પોની મુલાકાત લીધી હતી. સ્વામિનારાયણ મંદિર પાસે અગ્રણી વિજય નંદાણીયા દ્વારા રાધે કૃષ્ણ પદયાત્રા સેવા કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. તો ન્યારા કંપની દ્વારા પણ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો અંબાજી યાત્રાની જેમ દ્વારકા પદયાત્રાના માર્ગોને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ માટે વિવિધ કંપનીઓ, નગરપાલિકાઓ, જિલ્લા વહીવટીતંત્રને લોકોનો સહયોગ મળી રહ્યો છે. તો સેવા કેમ્પો બંધ થયા બાદ પણ કચરાના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે વિવિધ સ્થળોએ બેનર લગાવ્યા છે. તો ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ સામે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. તો મંત્રી મૂળ બેરાએ સેવા કેમ્પોની મુલાકાત દરમિયાન આયોજકોની કામગીરીની પ્રશંસા કરી હતી. તો તેમણે પદયાત્રાને ઝીરો વેસ્ટ બનાવવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી મંત્રીએ શાંતિપૂર્વક અને સલામત રીતે યાત્રા પૂર્ણ કરવાનું સૂચન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.